ગીર સોમનાથ જિલ્લો, જ્યાં ચોમાસાની શરૂઆતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, ખુશ થઈને ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લાવી મગફળી અને કપાસના પાકનું વાવેતર કર્યું। જોકે છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે મગફળીમાં મુંડા અને તળકીડી નામનો રોગ આવ્યો છે, જેથી કેટલાક ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે, તો કેટલાક ખેડૂતોએ તો પાક કાઢવાની ફરજ પડી। ગીર સોમનાથ જિલ્લામાં અંદાજિત 65,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર છે, પરંતુ સતત ભેજવાળા વાતાવરણથી મુંડાનો ઉપદ્રવ વધ્યો છે। આ જીવાત મગફળીને 70% સુધી નુકસાન પહોંચાડી શકે છે અને મગફળીનો વિકાસ થતો નથી, પીળી પડી જાય છે, સુકાવા લાગે છે। હાલ તો કૃષિ વૈજ્ઞાનિકો અલગ અલગ દવાના છંટકાવ અને પદ્ધતિઓ મુદ્દે ચર્ચા અને સલાહ આપી રહ્યા છે, પરંતુ ખેડૂતોનો સવાલ એ છે કે પાકમાં રોગ આવે તે પહેલા ખેડૂતોને સાચી માહિતી મળવી જોઈએ। દર વર્ષે ચોમાસાની સિઝનમાં મુંડા નામનો રોગ આવે છે કે જેને ખેડૂતો 32 નંબર મગફળી કરે કે ભાઈ એમાં રોગ ના આવે, સુકાગ્રો ના આવે, એના પર આ વખતે મુંડા નામનો રોગ આવ્યો છે અને ઊભા ને ઊભા મગફળીના દાણા ફેલ થઈ જાય છે। કૃષિ વૈજ્ઞાનિકોને પૂછીએ તો એ રોગ કે છાણિયું ખાતર નાખવાથી આવે છે, તો છાણિયા ખાતર વિના તો ખેતીમાં કઈ થવાનું નથી અને ઓર્ગેનિક ખેતી તરફ જાઓ તો બિચારા ખેડૂતો ખાતર વેચાતા લઈને ખેતરમાં નાખે તો આ મુંડા નામનો રોગ આવે છે, અને મુંડા નામના રોગ આવવાથી મગફળીના ખેતરો સાફ થઈ ગયા છે। અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર લગભગ 65,000 હેક્ટરથી પણ વધારે વિસ્તારની અંદર ચોમાસું મગફળીનું વાવેતર છે, અને અત્યારે જે મોટી સમસ્યા આપણે દેખાઈ રહી છે ફિલ્ડની અંદર એ છે મુંડાનું નુકસાન, એટલે કે વ્હાઇટ ગ્રોપ ડોળ કહેવામાં આવે। હવે આ મુંડાનું નુકસાન આમ તો દર વર્ષે ઘણા બધા વિસ્તારોની અંદર આવતું હોય, જ્યાં રેતાળ અને ગોરાડું જમીન હોય ત્યાં વધારે નુકસાન કરતા હોય, જ્યાં છાણિયું ખાતર કાચું પડેલું હોય ત્યાં નુકસાન કરે। આ વર્ષે સતત ભેજ રહેવાને લીધે પછી જે વરાપ નીકળે એટલે મુંડા દેખાણા। અત્યારે જે ઊભી પરિસ્થિતિ ઊભા પાકની અંદર મુંડા છે એના માટે ખાસ કરીને જૈવિક જંતુનાશકોની અંદર બિવેરિયા બાજિયાના અથવા મેટારિઝમ એનિસોપ્લી જેવી દવા અથવા તો ઈપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ સારી કંપનીના ઈપીએન 1 એકરની અંદર 1 કિલો રેન્ચિંગ કરવામાં આવે તો સારા ફાયદા થાય।